નમસ્કાર મિત્રો, ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. જો આપણે મેન્ડલના એક સંકરણના પ્રયોગની શરૂઆત કરી. એક સંકરણ એટલે શું? કોઈ એક જ લક્ષણના વારસાને ધ્યાનમાં રાખીને કરવામાં આવતો સંકરણનો પ્રયોગ. એક જ લક્ષણના વારસાને ધ્યાનમાં રાખીને કરવામાં આવતો સંકરણનો પ્રયોગ એને એક સંકરણનો પ્રયોગ કહેવાય. જો વટાણાના છોડની અંદર તો ઘણા બધા લક્ષણો છે. ઊંચાઈનું પણ છે, પુષ્પના રંગનું છે, બીજના આકારનું છે, બીજના રંગનું છે, સિંગની ગોઠવણીનું છે, સિંગના આકારનું છે, ઘણા બધા લક્ષણો છે. અને આ બધા લક્ષણો પાછા વારસામાં પણ ઉતરે છે. પણ આપણે જ્યારે એક સંકરણનો પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણે આ બધા જ લક્ષણોને ધ્યાનમાં નથી લેવાના, ભલે વારસામાં ઉતરે. એક સંકરણનો પ્રયોગ એટલે જ આપણે વ્યાખ્યા શું આપી? એક જ લક્ષણના વારસાને ધ્યાનમાં રાખીને કરવામાં આવતો સંકરણનો પ્રયોગ. એટલે ભલે બધા લક્ષણો વારસામાં ઉતરે પણ બધા ઉપર ધ્યાન નહીં આપવાનું, એક જ લક્ષણના વારસા ઉપર ધ્યાન આપવાનું. એને એક સંકરણનો પ્રયોગ કહેવાય. આવો પહેલો એક સંકરણનો પ્રયોગ મેન્ડલે ઊંચાઈના લક્ષણને લઈને કર્યો. લંબાઈ અથવા તો ઊંચાઈ. ઊંચાઈના આધારે વટાણાના છોડ બે પ્રકારના, ઊંચા અને નીચા. કેટલાક વટાણાના છોડ ઊંચા છે, લાંબા છે, તો કેટલાક ટૂંકા નીચા છે. અને એણે પોતાના સંકરણના પ્રયોગની શરૂઆત કરી પિતૃ પેઢીથી, પેરેન્ટ્સ પિતૃ. જે છોડથી સંકરણની શરૂઆત થાય એને પિતૃ કહેવાય. એટલે પિતૃ તરીકે શું લીધું? શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ લીધા. હવે તમને શુદ્ધ એટલે શું ખબર છે? એને શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ લઈને એની વચ્ચે સંકરણ કરાવ્યું. આવી રીતે કૃત્રિમ સંવર્ધન કરાવ્યું. સંકરણ કરાવવાથી એને F1 સંતતિ પ્રાપ્ત થઈ. ડાયરેક્ટ કહું છું તમને, આ F1 સંતતિ પહેલી પેઢી પ્રાપ્ત થઈ. એને શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ વચ્ચે સંકરણ કરાવ્યું અને પહેલી સંતતિ, પહેલી પેઢી જે પ્રાપ્ત થઈ એમાં બધા જ છોડ કેવા હતા? એમાં બધા જ છોડ ઊંચા હતા. એટલે F1 પેઢી, પહેલી પેઢી જે બની એમાં બંને પિતૃમાંથી એક જ પિતૃની અભિવ્યક્તિ આવી. આ છોડ બધા ખાલી ઊંચા જ બન્યા, એક જ ઊંચા છોડ જેવા જ બન્યા, નીચા છોડ ન આવ્યા. બીજા પિતૃની અભિવ્યક્તિ પ્રદર્શિત ન થઈ, ખાલી એક જ પિતૃની અભિવ્યક્તિ પ્રદર્શિત થઈ. આવું કેમ થયું? પ્રશ્ન થયો. એનો જવાબ શોધવા માટે એણે શું કર્યું? આ F1 સંતતિના જે બધા છોડ મળ્યા ને એની વચ્ચે અંદર એને પરાગનયન કરાવ્યું. સ્વપરાગનયન, સ્વફલન. એટલે F1ના જુદા જુદા છોડ લઈને એની વચ્ચે એને સ્વફલન કરાવ્યું, પરાગનયન કરાવ્યું, કૃત્રિમ સંવર્ધન કરાવ્યું. તો એને એમાંથી F2 સંતતિ, બીજી સંતતિ પ્રાપ્ત થઈ. અને આ F2 સંતતિ પ્રાપ્ત થઈ એમાં ઊંચા અને નીચા બંને પ્રકારના છોડ મળ્યા. આંકડો યાદ છે આપણને, 1064 છોડ મળ્યા હતા. 1064માંથી ઊંચા કેટલા હતા? ગઈકાલે મેં તમને કહ્યું હતું કે ભાઈ 1064 છે, એ 1064માંથી 787 ઊંચા હતા અને 277 કેવા હતા? નીચા હતા. એટલે એને F2 સંતતિમાં ઊંચા અને નીચા બંને છોડ પ્રાપ્ત થયા. બીજી એક ખાસિયત, આ F2 પેઢીમાં જે ઊંચા અને નીચા છોડ મળ્યા ને એ આબેહૂબ પિતૃ જેવા હતા. જેટલા ઊંચા છોડ હતા ને બધા ઊંચા છોડ આ પિતૃ જેવા જ હતા. જેટલા નીચા છોડ હતા ને બધા નીચા છોડ આ પિતૃ જેવા જ હતા. એમાં બંને વચ્ચેના કોઈ છોડ મળ્યા નહીં. બંનેના મિશ્રણવાળા કે બંને વચ્ચેના લક્ષણો ધરાવતા કોઈ છોડ મળ્યા નહીં. આના ઉપરથી મેન્ડલે એક અનુમાન કર્યું, એક વિચાર આપ્યો. અને આવો એક સંકરણનો પ્રયોગ ખાલી એને ઊંચાઈનું લક્ષણ લઈને નથી કરાવ્યો. પછી એને પુષ્પના રંગનું લક્ષણ પણ લીધું, બીજના આકારનું લક્ષણ પણ લીધું, બીજના રંગનું લક્ષણ પણ લીધું. આવા જુદા જુદા 7 લક્ષણો લઈને આવા એક સંકરણના પ્રયોગ કરાવ્યા. અને દરેક વખતે જે F2 સંતતિ મળે છે એમાં જે
એમાં જે લક્ષણો પ્રાપ્ત થાય છે એ બધા લક્ષણો પિતૃ જેવા જ હતા. આ બંને પિતૃ જેવા, નવા લક્ષણો ક્યાંય હતા જ નહીં. બંનેના મિશ્રણવાળા લક્ષણો નહોતા કે બંનેના વચગાળાના લક્ષણો પણ નહોતા. બધા જ લક્ષણો કેવા હતા? આ પિતૃ જેવા. અને દરેક વખતે પ્રમાણ કેટલું હતું? 3:1. તો આ પરિણામ ઉપરથી મેન્ડલે એવું તારણ કાઢ્યું, એવું સૂચવ્યું આ બધા અવલોકનો પરથી મેન્ડલે એવું સૂચવ્યું કે કંઈક એવું છે કે જે બદલાયા વગર પિતૃમાંથી સંતતિમાં પેઢી દર પેઢી ઉતરી આવે છે. કંઈક એવું છે કે જે બદલાયા વગર પિતૃમાંથી સંતતિમાં પેઢી દર પેઢી ઉતરી આવે છે. પહેલી પેઢી પણ કોના જેવી થઈ? પિતૃ જેવી. બીજી પણ કોના જેવી થઈ? પિતૃ જેવી. પહેલી પેઢી એક પિતૃ જેવી, બીજી પેઢીમાં બંને પિતૃ, પણ પિતૃના જ લક્ષણો આવે છે. અને આવા એને ઘણા પ્રયોગ કર્યા અને આવા વારંવાર પ્રયોગ કરવાથી આવું જ પરિણામ મળ્યું. એટલે એને એવું તારણ કાઢ્યું કે કંઈક એવું છે, સમથિંગ ઇઝ ધેર. આમાં કંઈક એવું છે કે જે પિતૃમાંથી બદલાયા વગર, ફેરફાર થયા વગર એમનેમ સંતતિમાં ઉતરી આવે છે. અને એ પણ કોના દ્વારા? પ્રજનન કોષ દ્વારા, જન્યુઓ દ્વારા. આવું એને અનુમાન કર્યું. કંઈક એવી બાબત છે કે જે પિતૃઓમાંથી બદલાયા વગર, સંતતિમાં પેઢી દર પેઢી ઉતરી આવે છે. પેઢી દર પેઢી ઉતરી આવે છે. અને એ પણ કોના દ્વારા? જન્યુઓ દ્વારા, પ્રજનન કોષ દ્વારા. બરાબર? એટલે આ બધા એક સંકરણના પ્રયોગના પરિણામ ઉપરથી મેન્ડલે એવું અનુમાન કર્યું કે ભાઈ એવી કંઈક બાબત છે કે જે પિતૃઓમાંથી, એવું સમથિંગ એવું કંઈક છે કે જે પિતૃઓમાંથી સંતતિમાં પેઢી દર પેઢી ઉતરી આવે છે. એટલે જ સંતતિ આબેહૂબ પિતૃ જેવી બને છે. અને કંઈક જે ઉતરી આવે છે ને પ્રજનન કોષ દ્વારા, જન્યુઓ દ્વારા ઉતરી આવે છે, એ કંઈક શું? એ કંઈકને મેન્ડલે કારક નામ આપ્યું. એ જે કંઈક બાબત છે, કંઈક બાબત, સમથિંગ, એ જે સમથિંગ છે, એ સમથિંગને મેન્ડલે કારક નામ આપ્યું, ફેક્ટર. કંઈક એવું કારક છે કે જે પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે છે, અને એ પણ પ્રજનન કોષ દ્વારા. અને એટલે જ સંતતિ આબેહૂબ કોના જેવી બને છે? પિતૃ જેવી બને છે. નવી નથી બનતી ક્યાંય. આ પ્રયોગમાં ક્યાંય નવી ન બની. આ કારકને અત્યારે હાલ આપણે જનીન કહીએ છીએ. આજના દિવસોમાં, અત્યારે હાલના દિવસોમાં આ કારકને આપણે શું કહીએ છીએ? જનીન કહીએ છીએ. એટલે જનીન માટેની સંકલ્પના સૌ પ્રથમ મેન્ડલે આપેલી હતી. આ જનીન, અથવા તો આપણે એને કારક કહીએ છીએ. એનો મતલબ એમ થયો કે ભાઈ લક્ષણોના વારસા માટે શું જવાબદાર? આ પિતૃમાંથી સંતતિમાં લક્ષણો ઉતરી આવવાની ઘટના એટલે આનુવંશિકતા. પિતૃમાંથી સંતતિમાં લક્ષણો ઉતરી આવવાની ઘટના એટલે આનુવંશિકતા. અને આનુવંશિકતા માટે જવાબદાર શું છે? જનીન છે. એટલે આપણે એમ કહી શકીએ કે જનીન એ આનુવંશિકતાનો એકમ છે. MCQમાં પણ આવે. જનીન એ આનુવંશિકતાનો એકમ છે. મેન્ડલે એવું સાબિત કર્યું, અવલોકન કર્યું, અનુમાન કર્યું કે જે પિતૃના લક્ષણો છે બધા સંતતિમાં ઉતરી આવે છે. આબેહૂબ જેમ છે એમ સંતતિ પિતૃ જેવી જ થાય છે. કારણ શું? એમાં કંઈક છે, પિતૃમાં કંઈક છે જે સંતતિમાં ઉતરી આવે છે પ્રજનન કોષ દ્વારા. એ કંઈક શું? એ કંઈક જનીન. એટલે આનુવંશિકતા માટે જવાબદાર શું છે? જનીન છે. લક્ષણો વારસામાં ઉતરવા ઘટનાને આનુવંશિકતા કહેવાય. એટલે આનુવંશિકતા માટે જવાબદાર એકમ કહો, જનીન છે. એવું આપણે સાબિત કર્યું છે.
એટલે આ જનીન શું કરે છે? આ જનીન લક્ષણોની અભિવ્યક્તિ દર્શાવે છે. આ જનીન છે ને લક્ષણોની અભિવ્યક્તિ દર્શાવે છે. એટલે છોડ ઊંચા બનવા કે નીચા બનવા કોના દ્વારા નક્કી થાય? જનીન દ્વારા નક્કી થાય એવું કહે છે. દાખલા તરીકે મેન્ડલ એવું કહે છે કે ભાઈ કોઈ પણ લક્ષણ છે વટાણાના છોડમાં, દાખલા તરીકે ઊંચાઈનું લક્ષણ, તો એ લક્ષણની બે અભિવ્યક્તિ છે. મેન્ડલ એવું કહે છે એક અભિવ્યક્તિ કઈ છે? ઊંચા, અને બીજી કઈ છે? નીચા. આ બે અભિવ્યક્તિ થઈ. હવે આપણે શું કહ્યું કે ભાઈ લક્ષણની અભિવ્યક્તિ કોના દ્વારા પ્રદર્શિત થાય? જનીન દ્વારા. એટલે અભિવ્યક્તિ કોના દ્વારા વારસામાં ઉતરી આવે છે? જનીન દ્વારા. એટલે જો કોઈ પણ લક્ષણ હોય એની બે અભિવ્યક્તિ, તો દરેક અભિવ્યક્તિને પ્રદર્શિત થવા માટે જવાબદાર શું? જનીન. એટલે આ ઊંચાઈની અભિવ્યક્તિ છે એના માટે જવાબદાર એક જનીન છે, અને આ નીચાઈની અભિવ્યક્તિ છે એના માટે જવાબદાર પણ એક જનીન છે. સમજાય છે? લક્ષણોની અભિવ્યક્તિ જનીન દ્વારા દર્શાવાય છે. મેન્ડલ એવું કહે છે કે કોઈ પણ લક્ષણ છે એની બે અભિવ્યક્તિ, દાખલા તરીકે ઊંચાઈનું લક્ષણ છે એની બે અભિવ્યક્તિ, ઊંચા અને નીચા. આ દરેક અભિવ્યક્તિ કોઈ એક જનીન દ્વારા નિયંત્રિત થાય. આ ઊંચા છે એની અભિવ્યક્તિ માટે જવાબદાર જનીન કોઈ આ એક છે, આ નીચા છે એની અભિવ્યક્તિ માટે જવાબદાર જનીન કોઈ આ બીજું છે. એટલે દરેક લક્ષણ છે એના માટે બે જનીનો જવાબદાર છે એમ કહેવાય. દરેક લક્ષણની બે અભિવ્યક્તિ અને દરેક અભિવ્યક્તિ માટે એક જનીન જવાબદાર. બરાબર? આ જનીન દાખલા તરીકે ઊંચા માટે જવાબદાર જનીન છે અને હું અત્યારથી કહી દઉં છું કેપિટલ ટી, અને નીચા માટે જવાબદાર જનીન છે અને હું કહી દઉં છું સ્મોલ ટી. આ બે થયું. આ બંને જનીનોને કારકો કહેવાય. જો આ બંને જનીનો કોઈ એક લક્ષણ માટે જવાબદાર આ બંને જનીનો છે, આ બંનેને એકબીજાના વૈકલ્પિક કારકો કહેવાય છે. આ બંને એકબીજાના વૈકલ્પિક કારકો છે. ખાસ ધ્યાન આપજો, અગત્યનું છે આટલું કે ભાઈ મેન્ડલ એવું કહે છે કે પિતૃના લક્ષણ સંતતિમાં ઉતરી આવે છે. વાત સાચી. આ પ્રયોગ ઉપરથી એણે જોયું. આ પ્રયોગ એને વારંવાર કર્યો. પહેલી પેઢી, બીજી પેઢી, બધામાં જે સંતતિ સર્જાઈ, જે છોડ સર્જાયા, બધા કોના જેવા હતા? પિતૃ જેવા. તો એવું તે શું છે પિતૃમાં કે જે સંતતિમાં ઉતરી આવે? તો એને જવાબ આપ્યો કે એવું જે છે એ કારક છે. કારક એટલે જનીન છે. અને જનીન શું કરે છે? જનીનની અંદર લક્ષણોની અભિવ્યક્તિની માહિતી છે કે ભાઈ છોડ ઊંચા થશે તો ઊંચા માટે એક જનીન જવાબદાર છે, છોડ નીચા થશે તો નીચા માટે જવાબદાર એક જનીન છે. એટલે આમ ઊંચાઈનું લક્ષણ છે એના માટે બે જનીન જવાબદાર, એક કેપિટલ ટી અને બીજું સ્મોલ ટી. તો આ બંને જનીનોને આ ઊંચાઈ માટેના વૈકલ્પિક કારકો કહેવાય. કારકો અથવા તો જનીન. આવું મેન્ડલે સૂચવેલું છે. હવે આ જનીન માટે આપણે આલ્ફાબેટિક, મેં તો અહીંયા લખી નાખ્યા છે, પણ આલ્ફાબેટિક સંજ્ઞા આપવાની છે આપણે આ જનીન માટે. તો સંજ્ઞા કેવી રીતના અપાય એનો નિયમ છે. આલ્ફાબેટિક સંજ્ઞા કેવી રીતના અપાય? આ જનીનને દર્શાવવા માટે આપણે આલ્ફાબેટિક સંજ્ઞા વાપરીશું. માન લો કે આ ઊંચાઈ માટેનું જનીન છે, આ નીચાપણા માટેનું જનીન છે, એને દર્શાવવા માટે આપણે આવી આલ્ફાબેટિક સંજ્ઞા વાપરીશું. આ આલ્ફાબેટિક સંજ્ઞા કેવી રીતે અપાય? તો આજે F1 સંતતિમાં જે અભિવ્યક્તિ પ્રદર્શિત થાય છે, કઈ અભિવ્યક્તિ છે? F1માં બધા છોડ કેવા છે? ઊંચા છે. F1 સંતતિમાં જે અભિવ્યક્તિ પ્રદર્શિત થાય છે એના માટે જે જવાબદાર જનીન હોય ને એને કેપિટલ લેટરમાં દર્શાવાય. F1 સંતતિમાં જે અભિવ્યક્તિ પ્રદર્શિત થાય, કઈ અભિવ્યક્તિ? ઊંચા. તો એના માટે જવાબદાર જે જનીન છે એને કેપિટલ લેટરમાં દર્શાવાય. F1માં
વ્યક્ત થતી અભિવ્યક્તિ માટે જવાબદાર જનીનને કેપિટલ લેટર એટલે એને ગુજરાતીમાં મોટી લિપિ કહેવાય છે. મોટી લિપિથી દર્શાવાય છે. હવે તમે નક્કી કર્યું કે લક્ષણોની જે અભિવ્યક્તિ છે જનીન દ્વારા કારક દ્વારા પ્રદર્શિત થાય. મેન્ડલે નક્કી કર્યું. એટલે કોઈ પણ લક્ષણ છે એના માટે બે અભિવ્યક્તિ, એટલે કોઈ પણ લક્ષણ છે એના માટે બે જનીન જવાબદાર. આ બંને જનીનોને એકબીજાના વૈકલ્પિક કારકો કહેવાય. પણ હવે આ જનીનો માટે આપણે સંજ્ઞા વાપરવી છે, આલ્ફાબેટિક સંજ્ઞા. તો કેવી રીતે વાપરીશું? તેનો નિયમ મેન્ડલે બનાવ્યો કે ભાઈ F1 સંતતિમાં જે અભિવ્યક્તિ છે, માન લો કે અહીંયા ઊંચા છોડ છે, તો એ અભિવ્યક્તિ માટે જવાબદાર જનીન છે અને મોટી લિપિમાં લખવા. દાખલા તરીકે ઊંચા છોડ, ઊંચા એટલે ટોલ, તો એના માટે આપણે કેપિટલ ટી લેટર વાપરીશું. અહીંયા વાપરીએ બરાબર. અને F2 સંતતિમાં, F2માં જે બીજી અભિવ્યક્તિ પ્રદર્શિત થાય છે, વ્યક્ત થતી બીજી અભિવ્યક્તિ F2માં જો ઊંચા અને નીચા બંને છોડ છે, ઊંચા માટે જવાબદાર જનીન તમે નક્કી કરી દીધા કે આ કેપિટલ ટી, તો પછી ઊંચા સિવાયની બીજી અભિવ્યક્તિ F2માં વ્યક્ત થતી બીજી અભિવ્યક્તિ માટે જવાબદાર જનીનને નાની લિપિથી દર્શાવવા. નાની લિપિ એટલે અહીંયા તમે કેપિટલ ટી લખ્યો હોય તો આના માટે શું વપરાય? સ્મોલ ટી વપરાય. એટલે જો આપણે અહીંયા સ્મોલ ટી લખ્યો બરાબર. એટલે મેન્ડલે એવું સૂચવ્યું કે લક્ષણો જે વારસામાં ઉતરી આવે છે એના માટે જવાબદાર શું છે? જનીન છે. જનીન જવાબદાર છે. કોઈ પણ લક્ષણ છે એની બે અભિવ્યક્તિ અને બંને અભિવ્યક્તિ માટે અલગ અલગ જનીન છે. માન લો કે ઊંચા માટેનો એક જનીન અને નીચા માટેનો એક જનીન, તો બંનેને શું કહેવાય? એકબીજાના વૈકલ્પિક કારકો. એમાંથી જે F1 સંતતિનું જે લક્ષણ પ્રદર્શિત થાય છે એના માટે જવાબદાર જે જનીન છે એને કેપિટલ લેટરમાં દર્શાવીશું. એટલે જે બધા ઊંચા છોડ બન્યા એના માટે કેપિટલ ટી વાપરીશું. પછી F2માં તમને બે અભિવ્યક્તિ દેખાય છે, ઊંચા અને નીચા. ઊંચા માટે તો આપણે કેપિટલ ટી જનીન વાપરી લીધું, તો નીચા માટે શું આવશે? સ્મોલ ટી. એટલે આ કેપિટલ ટી અને સ્મોલ ટી બંનેને એકબીજાના વૈકલ્પિક કારક કહેવાય. આ બંને એકબીજાના વૈકલ્પિક કારક કહેવાય. એકના વિકલ્પે બીજું ચાલે, પ્રદર્શિત થાય. આ બંનેને એકબીજાના વૈકલ્પિક કારક કહેવાશે. આ પહેલી વસ્તુ મેન્ડલે પોતાના ઈજ સંકરણના પ્રયોગ ઉપરથી આપેલું આ પહેલું અનુમાન, તારણ. મેન્ડલે એક સંકરણનો પ્રયોગ કર્યા પછી કેટલાક તારણો અને અનુમાન આપ્યા, પૂર્વધારણાઓ આપી. આપણે એની ચર્ચા કરીએ છીએ. મેન્ડલે પહેલા શું સાબિત કર્યું કે ભાઈ પિતૃના લક્ષણો આપણે સંતતિમાં જોયા, પિતૃના લક્ષણો સંતતિમાં ઉતર્યા, વાત સાચી, પણ એના માટે સમથિંગ કંઈક જવાબદાર છે. એ જવાબદાર વસ્તુ એટલે કારક, જેને આજે આપણે જનીન કહીએ છીએ. એ કારક શું નક્કી કરે છે? આ લક્ષણોની અભિવ્યક્તિ છોડ ઊંચા બનશે કે નીચા બનશે, કારક નક્કી કરે છે. એ કારકને આપણે જનીન કહીશું. હવે ઊંચા માટે કઈ સંજ્ઞા વાપરી? ઊંચા એટલે F1 સંતતિનું લક્ષણ, ઊંચા માટે તમારે કેપિટલ લેટર વાપરો. નીચા માટે કઈ સંજ્ઞા વાપરી? નીચા એટલે F2 સંતતિનું લક્ષણ, એના માટે સ્મોલ લેટર વાપરો, સ્મોલ ટી. તો આ કેપિટલ ટી, સ્મોલ ટી બંને એકબીજાના વૈકલ્પિક કારક કહેવાય. સમજાયું? હવે બીજું અનુમાન મેન્ડલનું, આ પહેલું અનુમાન હતું, પહેલું તારણ હતું. બીજું અનુમાન, બીજો અધિતર્ક આપણે જોઈએ. જો બધી વસ્તુ વ્યવસ્થિત શાંતિથી તમારે સમજવી પડશે, એક બે વાર
જોઈને સાંભળવી પડશે તો ખ્યાલ આવશે. અને એટલે હું આમાં ખોટી ઉતાવળ નહીં કરું, ધીમે ધીમે આપણે જઈશું, રિવિઝન પણ લઈશ વારંવાર, તમને ખ્યાલ આવે. છતાં કોઈ ડિફિકલ્ટી હોય તો મને પૂછી લેજો, હું તમને અલગથી એ સમજાવી દઈશ. પણ સાથે સાથે જ તૈયાર કરજો, નતર જીનેટિક્સ નહીં આવડે. તમે વિચારશો કે આપણે ચેપ્ટર પૂરું થઈ જશે ને પરીક્ષા આવશે ત્યારે જીનેટિક્સ શીખી લઈશું તો ક્યારે નહીં આવડે. એટલે સાથે સાથે તૈયાર કરજો. ચલો, પહેલું અનુમાન, પહેલું તારણ આપણે આપ્યું મેન્ડલનું પોતાના પ્રયોગ ઉપરથી કે ભાઈ લક્ષણો માટે જવાબદાર કારક છે, આ પહેલું. હવે બીજું અનુમાન જોઈએ, બીજું તારણ એનું પોતાના પ્રયોગ ઉપરથી. બીજું તેણે એવું અનુમાન કર્યું કે લક્ષણો માટે જવાબદાર જનીનો જોડમાં હોય છે. કોઈ પણ લક્ષણ માટે જવાબદાર જનીનો જોડમાં હોય છે, કોઈ પણ લક્ષણ માટે. હા, એટલે હંમેશા જનીનો જોડમાં હોય કોઈ પણ લક્ષણ માટે. દાખલા તરીકે આપણે ઊંચાઈની વાત કરીએ, હમણાં જ આપણે કહ્યું કે ભાઈ ઊંચાઈનું લક્ષણ, ઊંચાઈ એટલે લંબાઈ. આ ઊંચાઈનું લક્ષણ, એના માટે જવાબદાર જનીનો કેટલા પહેલા આવે? આ ઊંચાઈના લક્ષણ માટે જવાબદાર જનીનો કેટલા? હમણાં તો આપણે કહ્યું કે ભાઈ આ ઊંચાઈનું લક્ષણ, એની બે અભિવ્યક્તિ, ઊંચા અને નીચા, અને બંને માટે જવાબદાર એક એક જનીન. ઊંચા માટે કેપિટલ ટી, નીચા માટે સ્મોલ ટી. એટલે ઊંચાઈના લક્ષણ માટે જવાબદાર જનીનો બે છે. ઊંચાઈના લક્ષણ માટે જવાબદાર જનીનો બે છે. ને હવે શું કહે છે? કોઈ પણ લક્ષણ માટે જવાબદાર જનીનો જોડમાં હોય. કોઈ પણ લક્ષણ માટે જવાબદાર જનીનો જોડમાં હોય તો એનો મતલબ કે આ બે જનીનો છે એ જોડમાં હશે હંમેશા. જ્યારે વટાણાના છોડની અંદર ઊંચાઈનું લક્ષણ પ્રદર્શિત થતું હશે ત્યારે લક્ષણ દર્શાવવા માટેના જનીનો જોડમાં હશે. આ બે જનીનો જોડમાં હોય. હવે આ બે જનીનોની જોડ કેવી બને એની સંભાવના? કાં તો બંને સાથે કેપિટલ ટી હોય, કેપિટલ ટી, અથવા તો બંને સાથે સ્મોલ ટી હોય, સ્મોલ ટી, અથવા તો એક કેપિટલ ટી હોય ને બીજો સ્મોલ ટી હોય. એટલે કોઈ પણ લક્ષણ માટે જવાબદાર જનીનો જોડમાં હોય છે. અહીંયા આપણે ઊંચાઈનું લક્ષણ લીધું. ઊંચાઈના લક્ષણ માટે જવાબદાર બે જનીનો, કેપિટલ ટી અને સ્મોલ ટી. તો પછી આ કેપિટલ ટી અને સ્મોલ ટીની જોડ કેવી બને? કાં તો આવી બને, બંને કેપિટલ ટી સાથે હોય, કાં તો બંને સ્મોલ ટી સાથે હોય, કાં તો એક કેપિટલ ટી અને બીજો સ્મોલ ટી હોય. તો આ કોઈ એક લક્ષણ માટે જવાબદાર જનીનની જોડ થઈ. એટલે વટાણાના છોડની અંદર જો ઊંચાઈનું લક્ષણ હશે તો એની અંદર આ ત્રણમાંથી કોઈ એક જનીનની જોડ હશે, એવું કહેવા માંગે છે મેન્ડલ. વટાણાની અંદર જો ઊંચાઈનું લક્ષણ હશે, લંબાઈનું લક્ષણ હશે, તો એની અંદર આ ત્રણમાંથી કોઈ એક જનીનની જોડ હશે. કાં તો કેપિટલ ટી હોય, કાં તો સ્મોલ ટી હોય, અથવા તો પછી કેપિટલ ટી, સ્મોલ ટી, કોઈ પણ એક જોડ હોય. પણ હંમેશા કોઈ પણ લક્ષણ માટે જવાબદાર જનીનો જોડમાં જ હોય, આવું મેન્ડલ કહે છે. સમજાયું? આ બીજું એને એવું પણ સાબિત કર્યું મેન્ડલે, ત્રીજું અનુમાન, કે જે શુદ્ધ સંવર્ધિત છોડ છે ને, શુદ્ધ સંવર્ધિત છોડ એટલે શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા, આ શુદ્ધ સંવર્ધિત જાતિ કહેવાય. શુદ્ધ સંવર્ધિત જાતિમાં જે જનીનો રહેલા છે એ હંમેશા સમયુગ્મી હોય, એને એવું સાબિત કર્યું. શુદ્ધ સંવર્ધિત વટાણાની જાતિમાં જનીનોની જોડ સમયુગ્મી હોય છે. જનીન, એના માટે એક બીજો શબ્દ પણ વપરાય છે, એલેલ્સ. એટલે કે એલેલ્સની જોડ કેવી હોય છે? સમયુગ્મી.
શુદ્ધ સંવર્ધિત વટાણાની જાતિ હોય, હવે એની અંદર પણ શુદ્ધ સંવર્ધિત વટાણાની જાતિ છે અને એની અંદર કોઈ લક્ષણ છે અને લક્ષણ માટે જવાબદાર જનીનો છે, તો જનીનો જોડમાં હોય. પણ શુદ્ધ સંવર્ધિત વટાણાની જાતિ હોય તો એમાં જે જનીનોની જોડ છે એમાં બંને જનીનો સરખા હોય. સમયુગ્મી એટલે બંને જનીનો સરખા. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું. અહીંયા આપણે લીધું છે એમ શુદ્ધ ઊંચા છોડ. ચલો આ એક શુદ્ધ સંવર્ધિત જાતિ, શુદ્ધ ઊંચા છોડ. તો આ શુદ્ધ ઊંચા છોડમાં જે જનીનો છે, હમણાં જ મેન્ડલે કહ્યું કે જનીનો હંમેશા કેવા હોય? જોડમાં હોય. આ શુદ્ધ ઊંચા છોડ છે તો એમાં રહેલા જે જનીનો છે એ કેવા હશે? સમયુગ્મી. ઊંચા માટે કેપિટલ ટી, ફરી બીજો પાછો કેપિટલ ટી. એટલે શુદ્ધ ઊંચા છોડ હોય તો એમાં જે જનીનની જોડ છે સમયુગ્મી હોય. કેપિટલ ટી આવે. આપણે જો પહેલાં એમ કહ્યું કે ભાઈ કોઈ પણ લક્ષણ છે એના માટે જવાબદાર જનીનોની જોડ જ હોય, બરાબર? કોઈ પણ લક્ષણ માટે જવાબદાર જનીનો જોડમાં જ હોય. અહીંયા ઊંચાઈનું એક લક્ષણ છે, ઊંચાઈનું લક્ષણ છે તો એના માટે બે જનીનો કેપિટલ ટી સ્મોલ ટી. આની જોડ કેવી બને? કાં તો બંને કેપિટલ ટી સાથે હોય, કાં તો બંને સ્મોલ ટી સાથે હોય, કાં તો એક કેપિટલ ટી સ્મોલ ટી સાથે હોય. હવે બંને કેપિટલ ટી ક્યારે સાથે હોય? એનો જવાબ આપ્યો. જ્યારે શુદ્ધ જાતિ હોય ત્યારે બંને કેપિટલ ટી સાથે હોય અથવા તો બંને સ્મોલ ટી સાથે હોય. કોઈ પણ શુદ્ધ સંવર્ધિત જાતિ હોય તો એમાં હંમેશા જોડમાં રહેલા જનીનો કેવા હોય? સમયુગ્મી. દાખલા તરીકે શુદ્ધ ઊંચા છોડ તો કેપિટલ ટી આવે, અને શુદ્ધ નીચા છોડ તો શું આવે? કહી શકો? શુદ્ધ જ્યાં હશે ને ત્યાં જનીનો કેવા હશે? સમયુગ્મી. એટલે જોડમાં રહેલા બંને જનીનો સરખા. અને જોડમાં રહેલા બંને જનીનો સરખા એવા તો આપણી પાસે આ બે જ ઓપ્શન છે. જો સમજાય છે? તો કેપિટલ ટી એટલે શુદ્ધ ઊંચા, કેપિટલ ટી સ્મોલ ટી એટલે શુદ્ધ નીચા. સ્મોલ ટી એટલે શુદ્ધ નીચા. સમજાયું? આ અનુમાનો ખૂબ જ અગત્યના છે. આ અનુમાનો પૂર્વધારણાઓ તમને આવડશે તો મેન્ડલના આગળના પ્રયોગ આવડશે. પહેલાં મેન્ડલે આવો આખો એક સંકરણનો પ્રયોગ કર્યો અને ઘણા બધા લક્ષણો લઈને, 7 લક્ષણો લઈને વારંવાર આવો પ્રયોગ કર્યો. બધામાં એને એક સરખા પરિણામો મળ્યા અને એના અવલોકન અને અભ્યાસ ઉપરથી એણે પોતે તારણો આપ્યા. કયા તારણો આપ્યા આપણે હમણાં જોયું. પહેલું તારણ એને શું આપ્યું? પહેલું તારણ એને એવું આપ્યું કે જે પણ લક્ષણો પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે છે એના માટે જવાબદાર છે કારક. કારક એટલે કે જનીન. બીજું લક્ષણ એને એવું આપ્યું કે કોઈ પણ લક્ષણ માટે કોઈ એક જનીન જવાબદાર નથી, જનીનની જોડ જવાબદાર છે. એટલે ઊંચાઈનું લક્ષણ હોય, ઊંચા નીચા કોઈ પણ લક્ષણ હોય તો ઊંચાઈનું લક્ષણ દર્શાવવા માટે તમારે એક જનીન નહીં લખવાનું, કેપિટલ ટી સ્મોલ ટી એવું નહીં લખવાનું, બે સાથે જ લખવા પડે. એટલે 3 સંભાવના, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. આવા 3 સંભાવના ક્યાં આવે એ શોધ્યું એને. જો શુદ્ધ સંવર્ધિત વટાણાની જાતિ હોય તો એમાં જોડમાં રહેલા જનીનો સમયુગ્મી જ હશે. એટલે જો તમે શુદ્ધ ઊંચા છોડ દર્શાવો તો એમાં શું આવશે? કેપિટલ ટી બંને સરખા. શુદ્ધ નીચા છોડ દર્શાવો તો એમાં શું આવશે? સ્મોલ ટી બંને સરખા. કેમ કે આ કેવી જાતિ છે? શુદ્ધ સંવર્ધિત. શુદ્ધ સંવર્ધિત વટાણાની જાતિમાં જે જનીનોની જોડ છે કેવી હોય? સમયુગ્મી હોય. આવું એને સાબિત કર્યું. ખાસ ધ્યાનમાં રાખજો. હવે પ્રશ્ન એ થાય કે આમાં આ જે કેપિટલ ટી અને સ્મોલ ટી આપણે લખ્યું ને એને જનીન પ્રકાર કહેવાય. જનીન પ્રકાર. શુદ્ધ ઊંચા છોડ એનો જનીન પ્રકાર શું? તો કે કેપિટલ ટી. શુદ્ધ નીચા છોડ એનો જનીન પ્રકાર શું? સ્મોલ ટી. તો જનીન પ્રકાર એટલે શું? લક્ષણો માટે જવાબદાર જનીનનું બંધારણ. જનીન પ્રકાર એટલે શું? લક્ષણો માટે જવાબદાર જનીનનું બંધારણ. આને જનીન પ્રકાર કહેવાય છે. તો હવે શુદ્ધ ઊંચા છોડ એનો જનીન પ્રકાર કેવો? તમને કોઈ આવું પૂછે તો તમે શું જવાબ આપશો? શુદ્ધ ઊંચા છોડ એનો જનીન પ્રકાર શું? કેપિટલ ટી.
શુદ્ધ નીચા છોડ એનો જનીન પ્રકાર શું? સ્મોલ ટી આનો જનીન પ્રકાર થયો. આવો જ બીજો એક શબ્દ છે સ્વરૂપ પ્રકાર. આ બધું તમને પરીક્ષામાં પૂછાય, યાદ રાખજો. સ્વરૂપ પ્રકાર એટલે શું? લક્ષણોની દ્રશ્ય અભિવ્યક્તિ. લક્ષણોની દ્રશ્ય અભિવ્યક્તિ કે ભાઈ આ જનીન બંધારણના કારણે તમને કયું લક્ષણ દેખાય છે? માન લો કેપિટલ ટી છે, છોડ કેવો દેખાય? ઊંચા છોડ. સ્મોલ ટી છે તો છોડ કેવો દેખાય? નીચા. તો આ જે ઊંચા અને નીચા દેખાય છે ને, આપણે બહારથી જે દેખાય લક્ષણો, જે બહારથી દેખાય, છોડ આપણને બહારથી ઊંચા દેખાયા, આ છોડ આપણને બહારથી ઊંચા દેખાયા, નીચા દેખાયા, તો જે દ્રશ્ય અભિવ્યક્તિ છે એને સ્વરૂપ પ્રકાર કહેવાય છે. તો કેપિટલ ટી જનીન પ્રકાર હોય તો એ છોડનો સ્વરૂપ પ્રકાર શું થાય? ઊંચા છોડ. સ્મોલ ટી જનીન પ્રકાર હોય તો એ છોડનો સ્વરૂપ પ્રકાર કેવો થાય? નીચા છોડ. સમજાયું? દાખલા તરીકે F1 માં બધા છોડ ઊંચા છે, એનો શું થયો? સ્વરૂપ પ્રકાર થયો. બીજું F2 માં માન લો કે આ 3 છોડ ઊંચા છે ને એક છોડ નીચો છે, તો એનો શું થયો? સ્વરૂપ પ્રકાર. એટલે F2 માં જે 3:1 આવે છે ને એને સ્વરૂપ પ્રકાર કહેવાય છે. આ 3:1 તમે કેવી રીતના ગણ્યા? તો કે 1064 છોડ હતા, એમાંથી 787 છોડ કેવા હતા? ઊંચા, અને 277 કેવા હતા? નીચા. એનું રેશિયો, એનું પ્રમાણ શું આવ્યું? 3:1. એ તમે જોઈને એનું સ્વરૂપ જોઈને કીધું, એટલે આ શું કહેવાય? સ્વરૂપ પ્રકાર. ખ્યાલ? એટલે આ બે શબ્દ યાદ રાખજો, જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર. તો શુદ્ધ સંવર્ધિત જે જાતિઓ છે એમાં બધા સમયુગ્મી આવશે. હવે પ્રશ્ન એમ થાય કે ભાઈ આ શુદ્ધ સંવર્ધિત છે, શુદ્ધ ઊંચા તો કેપિટલ ટી, શુદ્ધ નીચા તો સ્મોલ ટી, આવું તમે લખો છો, પણ આ કેપિટલ ટી સ્મોલ ટી ક્યારે આવશે? આ કેપિટલ ટી એટલે તમે શું કહેશો? ઊંચા છોડ. સ્મોલ ટી એટલે તમે શું કહેશો? નીચા છોડ. પણ જ્યારે કેપિટલ ટી સ્મોલ ટી હોય તો એ છોડ કેવા? એનો સ્વરૂપ પ્રકાર કેવો? આપણી પાસે પ્રશ્ન. આનો સ્વરૂપ પ્રકાર કેવો? કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ હોય, જનીન પ્રકાર હોય તો એ વટાણાના છોડનો સ્વરૂપ પ્રકાર કેવો? એ કેવો દેખાય? હવે આપણે એ શોધવાનું છે. અને જો તમારે શોધવું હોય, મેન્ડલને આ પ્રશ્ન થયો, આ બધું મેન્ડલે કરેલું કામ જ છે, આપણે એની ચર્ચા કરીએ છીએ. એટલે મેન્ડલને આ પ્રશ્ન થયો, મેન્ડલે એ તો શોધી નાખ્યું કે કેપિટલ ટી હશે તો શુદ્ધ ઊંચા હશે, સ્મોલ ટી હશે તો શુદ્ધ નીચા હશે. પણ કેપિટલ ટી સ્મોલ ટી હશે તો એવું છોડ કેવા હશે? પ્રશ્ન થયો, કેમ કે એવા તો કોઈ વચ્ચે છોડ જ એને નથી મળ્યા. એ શોધવા માટે એને પોતાના જ પ્રયોગનું વિશ્લેષણ કર્યું. આપણે વિશ્લેષણ કરીએ, મેન્ડલનો વિશ્લેષણનો પ્રયોગ. મેન્ડલના પ્રયોગનું વિશ્લેષણ અથવા તો વિશ્લેષણનો પ્રયોગ. મેન્ડલના પ્રયોગનું વિશ્લેષણ. બરાબર. મેન્ડલને પ્રશ્ન થયો કે ભાઈ કેપિટલ ટી હશે જનીન પ્રકાર, જનીન બંધારણ, તો એ છોડ કેવા હશે? શુદ્ધ ઊંચા, ટૂંકમાં ઊંચા. અને જો સ્મોલ ટી જનીન બંધારણ હશે તો એ છોડ કેવા હશે? નીચા. પણ હવે પ્રશ્ન એમ થયો કે કેપિટલ ટી સ્મોલ ટી જનીન બંધારણ હોય
તો એ છોડ કેવા થાય? ઊંચા થશે, નીચા થશે, બંનેના વચ્ચેવાળા થશે? પ્રશ્ન થયો. તો એના માટે એણે વિશ્લેષણ કરવું પડ્યું પોતાના જ પ્રયોગનું, અને પોતાના જ પ્રયોગનું વિશ્લેષણ કરવા માટે એને પ્યુનેટ સ્ક્વેરનો ઉપયોગ કર્યો. એક નવી પદ્ધતિ વાપરી, પ્યુનેટ સ્ક્વેર. પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિ. અને આ પદ્ધતિ બ્રિટિશ જનીનશાસ્ત્રી રેજિનાલ્ડ સી પ્યુનેટે આપેલી છે. રેજિનાલ્ડ સી પ્યુનેટ. MCQમાં પણ પૂછાય, નીટમાં પણ પૂછાયેલું છે કે ભાઈ પ્યુનેટ સ્ક્વેરની પદ્ધતિ કોને આપી? બ્રિટિશ જનીનશાસ્ત્રી રેજિનાલ્ડ સી પ્યુનેટે આપેલી છે આ પ્યુનેટ સ્ક્વેરની પદ્ધતિ. આ પ્યુનેટ સ્ક્વેરની પદ્ધતિનો ઉપયોગ કરીને મેન્ડલે પોતાના જે આ એક સંકરણનો પ્રયોગ છે એનું વિશ્લેષણ કર્યું. કેવી રીતે કર્યું આપણે સમજીએ. પ્યુનેટ સ્ક્વેરની પદ્ધતિની મદદથી. હવે પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિથી શું ખબર પડે? આ પ્યુનેટ સ્ક્વેર પદ્ધતિની મદદથી તમે પિતૃઓ કેવા જન્યુનું નિર્માણ કરશે, પિતૃઓ કેવા જનીનોનું ઉત્પાદન કરશે, એવી જ રીતે કેવા ફલિતાંડનું નિર્માણ થશે, અને F1 અને F2 સંતતિમાં છોડ કેવા બનશે, છોડ કેવા બનશે, આ બધું સમજી શકાય છે. આ પ્યુનેટ સ્ક્વેરની મદદથી પિતૃઓ દ્વારા કેવા જનીનો ઉત્પન્ન થશે, એનું મિલન થઈને કેવું ફલન થશે, F1 અને F1 સંતતિના છોડ કેવા બનશે આપણે જાણી શકીએ છીએ. આ ઉપરાંત આ પ્યુનેટ સ્ક્વેરના આલેખીય નિરૂપણ દ્વારા સંકરણના પ્રયોગની અંદર જે બધી સંતતિ છે એના જનીન પ્રકારની ગણતરી પણ આપણે કરી શકીએ છીએ. સંકરણના પ્રયોગમાં સંતતિના જનીન પ્રકારની ગણતરી કરી શકાય છે. સંભવિત જનીન પ્રકારની ગણતરી કરી શકાય છે. એટલે તમે જે સંકરણ કરાવો ને એ સંકરણમાં કયા જનીન પ્રકારો આવશે એ તમે પ્યુનેટ સ્ક્વેરની મદદથી કહી શકો છો. એટલે આ પ્યુનેટ સ્ક્વેર અગત્યનો છે. એનો મેન્ડલે પોતે પોતાના વિશ્લેષણના પ્રયોગમાં ઉપયોગ કર્યો. પોતાના એક સંકરણના પ્રયોગનું વિશ્લેષણ કર્યું ને એમાં પ્યુનેટ સ્ક્વેર વાપર્યું. કોણે આપ્યું છે? રેજિનાલ્ડ સી પ્યુનેટે. એની મદદથી તમે શું જાણી શકો છો? પિતૃઓ કેવા જનીન ઉત્પન્ન કરશે, ફલિતાંડ કેવું બનશે, F1 અને F સંતતિના છોડ કેવા હશે એ જાણી શકો. અને તમે જ્યારે સંકરણ કરાવો છો ત્યારે જે સંતતિ સર્જાય છે એ સંતતિમાં જનીન પ્રકાર કેવા હશે એની ગણતરી પણ કરી શકો છો આ પ્યુનેટ સ્ક્વેરની મદદથી. એટલે મેન્ડલે પોતાના એક સંકરણના પ્રયોગનું વિશ્લેષણ કરવા માટે આ પ્યુનેટ સ્ક્વેર વાપર્યું. હવે પ્યુનેટ સ્ક્વેરમાં શું હોય છે આપણે સમજાવીએ. પ્યુનેટ સ્ક્વેર, સ્ક્વેર એટલે ખાના, એમાં ખાનાઓ હોય છે, આવા ખાના પાડેલા હોય પ્યુનેટ સ્ક્વેરની મદદથી. ચોરસ ખાનાઓ એટલે પ્યુનેટ સ્ક્વેર. અને ખાનાઓમાં ઉપર બહારની બાજુએ જન્યુઓ ગોઠવેલા હોય છે. માન લો કે આ એક આવી આડી હરોળ છે અને આ એક ઊભી હરોળ છે. આ આડી હરોળ અને આ ઊભી હરોળ. તો આ જે પ્યુનેટ સ્ક્વેર છે, ખાનાઓ છે, એની બહારની બાજુએ એક આડી હરોળમાં અને એક ઊભી હરોળમાં જન્યુઓ ગોઠવવામાં આવે છે. માન લો કે એક બાજુ નરજન્યુ હોય આ બાજુ, તો બીજી બાજુ માદા જન્યુઓ લેવામાં આવે છે.
અહીંયા નરજન્યુ આવે, અહીંયા માદાજન્યુ આવે. આ રીતની ગોઠવણી કરવામાં આવે. અને આ વચ્ચે જે ખાના રહેલા છે ને એમાં ફલનની સંભાવના લખવામાં આવે. માન લો કે અહીંયા જે નરજન્યુ છે અને અહીંયા જે માદાજન્યુ છે, આ બંને એકબીજા સાથે જોડાય તો ફલિતાંડ કેવું બને આ ખાનામાં આવે. પછી માન લો કે અહીંયા જે નરજન્યુ છે ને અહીંયા માદાજન્યુ છે, બંને એકબીજા સાથે જોડાય તો ફલિતાંડ કેવું બને એ સંભાવના આ ખાનામાં આવે. ફરી બાજુ આ નરજન્યુ અને આ માદાજન્યુ જોડાય, ફલિતાંડ કેવું બને આ ખાનામાં આવે. આ નરજન્યુ અને આ માદાજન્યુ જોડાય તો ફલિતાંડ કેવું બને આ ખાનામાં આવે. એટલે પ્યુનેટ સ્ક્વેરમાં આવા ખાના પાડી દેવાય છે. ખાનાની બહારની બાજુએ નરજન્યુ અને માદાજન્યુને ગોઠવવામાં આવે છે. લગભગ આડી હરોળ છે ને એમાં નરજન્યુ ગોઠવાય છે, અને ઊભી હરોળ છે એમાં માદાજન્યુ ગોઠવાય. અદલા બદલી કરી શકાય. અને વચ્ચે જે ખાનાઓ છે ને એ ફલનની સંભાવના દર્શાવે છે. આપણે હમણાં ઉદાહરણ લઈશું એટલે વધારે ખ્યાલ આવે. આવો આ પ્યુનેટ સ્ક્વેર છે. આવા પ્યુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરવો છે તો આપણે સંજ્ઞાઓ વાપરીશું. આ એક સંકરના પ્રયોગ માટે આપણે સંજ્ઞાઓ વાપરીશું. કઈ સંજ્ઞા વાપરીશું આપણે જોઈએ. એટલે હવે મેન્ડલે આજે એક સંકરણનો પ્રયોગ કર્યો છે, એ જ એક સંકરણનો પ્રયોગ એણે બગીચામાં કર્યો. અને સ્વરૂપ પ્રકાર ખાલી જોઈને હવે અંદર શું છે, એના જનીનો કયા છે, એનો જનીન પ્રકાર કયો આવે, કેટલી સંતતિ સર્જાય, બધું જાણવું છે તો એને શાનો ઉપયોગ કર્યો? પ્યુનેટ સ્ક્વેરનો અને કેટલીક સંજ્ઞાઓનો. પ્યુનેટ સ્ક્વેર અને સંજ્ઞાઓ દ્વારા આપણે આ મેન્ડલના એક સંકરના પ્રયોગનું વિશ્લેષણ કરવું છે. પણ એની પહેલાં બીજી એક માહિતી તમારી પાસે હોવી જોઈએ, જન્યુના નિર્માણની. કે ભાઈ જન્યુનું નિર્માણ કેવી રીતના થાય, આ કારકોને અનુલક્ષીને આપણે જોઈએ. આપણે મેન્ડલનો આજે એક સંકરણનો પ્રયોગ છે એનું વિશ્લેષણ કરાવવું છે. વિશ્લેષણ કરાવવા માટે પ્યુનેટ સ્ક્વેર વાપરીશું. અને એની પહેલાં તમને આ પ્યુનેટ સ્ક્વેરમાં ગોઠવવા માટે જન્યુઓ કેવી રીતના બનાવવા એ તમને આવડવું જોઈએ. જન્યુઓનું નિર્માણ એ તમને આવડવું જોઈએ. તમે જાણો છો કે જન્યુનું નિર્માણ કેવી રીતના થાય. મોટે ભાગે જન્યુ એટલે પ્રજનન કોષ, એનું નિર્માણ કેવી રીતના થાય? અર્ધીકરણથી. આમાં શું બને છે આપણે જોઈએ. અર્ધીકરણ દરમિયાન પિતૃમાં રહેલા જે જોડમાં રહેલા જનીનો છે, આપણે એમ કહ્યું કે ભાઈ મેન્ડલ પ્રમાણે આપણે એમ કહ્યું કે દરેક સજીવની અંદર પિતૃમાં જનીનો જોડમાં રહેલા છે. માન લો કે શુદ્ધ ઊંચા છોડ આપણે એમ કહીએ છીએ અને શુદ્ધ નીચા છોડ આપણે એમ કહીએ છીએ, જેનાથી આપણે સંકરણની શરૂઆત કરી તો આને આપણે શું કહીશું? પિતૃઓ. હવે પિતૃઓ સંકરણ કરશે એટલે પહેલા શું બનાવશે? જન્યુ બનાવશે. કઈ ક્રિયાથી? અર્ધીકરણથી. એટલે પિતૃઓ સંકરણ કરશે, પ્રજનન કરશે. એટલે પહેલા પ્રજનન કોષ જન્યુ બનાવે અર્ધીકરણથી. કેવી રીતે? શુદ્ધ ઊંચા છોડ એટલે એના માટે જવાબદાર જનીનો કયા? કેપિટલ ટી, કેપિટલ ટી. આવું મેન્ડલે શરૂઆતમાં કહી દીધું. શુદ્ધ નીચા છોડ તો એના માટે જવાબદાર જનીનો કયા? સ્મોલ ટી, સ્મોલ ટી. આ જનીનો જોડમાં હોય. હવે જ્યારે આ પિતૃ માન લો કે આ શુદ્ધ ઊંચા છોડ છે એ પરાગરજ બનાવશે અથવા તો માદાજન્યુ બનાવે. ચલો આપણે માદાજન્યુ બનાવીએ. અહીંયા શુદ્ધ ઊંચા છોડ છે એ અંડકોષ બનાવે અર્ધીકરણથી. કઈ ક્રિયાથી? અર્ધીકરણથી. તો શું થશે? આ જે શુદ્ધ ઊંચા છોડ પિતૃ છે એમાં જનીન બંધારણ શું છે? કેપિટલ ટી, કેપિટલ ટી. હવે એમાંથી જ્યારે અંડકોષ બનશે, જન્યુ બનશે, ત્યારે આ બંને જોડમાં રહેલા જનીનો એકબીજાથી છૂટા થઈ જશે, અલગ થઈ જશે. આ બંને જોડમાં રહેલા જનીનો એકબીજાથી અલગ થઈ જશે. અર્ધીકરણ.
અને અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાશે. આ એક કેપિટલ ટી એક અંડકોષમાં આવશે અને બીજો બીજા અંડકોષમાં 50% 50%. આવી રીતે જન્યુ બનશે, અંડકોષ બને. એટલે જે જન્યુ બન્યા ને એમાં એક જ જનીન આવે છે, જોડમાં રહેલ એક જ જનીન આવે. કોઈ પણ આવી શકે છે રેન્ડમલી, આ પણ આવે આ પણ આવે, એક જ જનીન આવે. બરાબર. એવી રીતે હવે ચલો આ તો આપણે માદા લીધું હતું એટલે અંડકોષની વાત કરી. આ શુદ્ધ નીચા છોડ જેને આપણે નર તરીકે લીધા છે તો એ પરાગરજ બનાવશે અર્ધીકરણથી. એમાં પણ નરજન્યુ બનશે અર્ધીકરણથી. નિયમ પ્રમાણે, અર્ધીકરણના નિયમ પ્રમાણે આ જે જોડમાં રહેલા શુદ્ધ નીચા છોડ માટે જવાબદાર જનીનો જોડમાં છે, કયા? સ્મોલ ટી. એ જોડમાં રહેલા જનીનો અલગ પડશે, અર્ધીકરણ થશે અને અડધા અડધા પ્રજનન કોષોમાં વહેંચાશે. સ્મોલ ટી આ પરાગરજ અથવા તો નરજન્યુ. આ રીતે જન્યુનું નિર્માણ થાય. એટલે મેન્ડલ એવું કહે છે કે જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થશે વટાણાના છોડની અંદર પિતૃમાં, ત્યારે જે જન્યુ બનશે, પ્રજનન કોષોનું નિર્માણ થાય ત્યારે જોડમાં રહેલા જનીનો છે એ અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાય. એનું પણ અર્ધીકરણ થાય. આ કેપિટલ ટી જોડમાં રહેલા છે, જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થાય એટલે બંને જનીનો અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાય. આમાં સ્મોલ ટી વહેંચાશે. એટલે આ માદા જન્યુ કેવા થયા? કેપિટલ ટી વાળા. અને નરજન્યુ કેવા થયા? સ્મોલ ટી વાળા. આ રીતે જન્યુ બને. બરાબર. તમારે સંકરણનો પ્રયોગ કરાવો છે પ્યુનેટ સ્ક્વેરની મદદથી, એટલે તમે સંજ્ઞાઓ વાપરશો. બીજું સંકરણનો પ્રયોગ છે એટલે પિતૃ છે પ્રજનન કોષ બનાવશે, જન્યુ બનાવશે. કેવી રીતે બનાવે? અર્ધીકરણથી. આ અર્ધીકરણમાં શું થાય? જોડમાં રહેલા જનીનો અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાઈ જાય. કેપિટલ ટી એ બંને અલગ અલગ જન્યુમાં વહેંચાઈ જાય. એટલે દરેક જન્યુમાં એક જનીન આવે. જો દરેક જન્યુમાં નરજન્યુ હોય કે માદા જન્યુ હોય એમાં એક જ જનીન આવે. આ જન્યુનું નિર્માણ થયું. હવે આટલું જાણ્યા પછી હવે આપણે આ એક સંકરણના પ્રયોગનું વિશ્લેષણ કરવાનું છે. કેવી રીતે થાય આપણે આગળ જોઈશું.